વાહ વાહ, ઋષિકેશ સ્વામિનારાયણ આશ્રમના પગથિયે બેઠા બેઠા જ્યારે ઋષિકેશનો નજારો જોઈએ છીએ ત્યારે એમ લાગે કે જાણે સ્વર્ગ તો ભગવાને અહીંયા જ ઉતાર્યું છે. માં ગંગા ઘૂઘવાટા કરે છે, ભૂતનાથ ને ચારે બાજુ લક્ષ્મણ ઝૂલા, ઋષિકેશના તીર્થો, આ બધું જોઈએ ને ત્યારે અંતરમાં ટાઢું થઈ જાય. આ જગતના ડુંગરાઓ નદીઓ એવું નથી, આ તો ઋષિ મુનિઓની મહાન તપોભૂમિ. આપણા ઋષિ મુનિઓ લાખો વર્ષ તપ કરીને જ્યાં હાડ ગાળીને તપ રેડ્યું છે એ પવિત્ર ભૂમિ આ ઋષિકેશ. આપણા આશ્રમના પગથિયે બેઠા બેઠા નજારો તમે જુઓ, અંતરમાં ટાઢું થઈ જાય. અને આપણા આશ્રમના કિનારે તો ઋષિ મુનિઓ તપ કરતા, એના વાળ ગંગામાં તણાતા, ઋષિઓના વાળ. ઋષિકેશ એના ઉપરથી તો નામ પડ્યું છે. ઋષિ મુનિઓએ, ભગવાનના ભક્તો, મોટા મોટા રાજાઓ, ઋષિઓ રાજપાટ છોડી અને આ ભૂમિ ઉપર આવીને જેણે ઘોર તપ કરી અને ભગવાનને પામી ગયા. આજે એ ભૂમિ ઉપર તમે થોડી વાર બેસો, થોડી વાર ધ્યાન કરો, ભજન કરો, તમારા અંતરમાં ટાઢું થઈ જાય. ગમે એવા પાપ બળીને ભસ્મ થઈ જાય. અને એટલે હું વારંવાર કહું છું, પૈસો અને સમય હોય તો ગંગા સ્નાન થતું નથી, પણ ભાગ્યને અંજળ હોય ને તો જ આ પવિત્ર ભૂમિ ઉપર અવાય છે અને ગંગા સ્નાન થાય છે. એ માં ગંગા ઘૂઘવાટા કરે, એ દર્શન કરો, તમારા ગમે એવા પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. માં ગંગાના તરંગો એવા ઉછાળા મારીને આપણને બોલાવે છે કે આવો આવો, તમારા પાપ ધોવા આવી છું. જો એના તરંગોના અવાજને સાંભળો, સમજો તો ખરેખર આપણને બોલાવી રહી છે. ભગવાન જો એકવાર દયા કરે અને સમયને સંજોગ આપે તો એકવાર ઋષિકેશની યાત્રા કરો, આપણા આશ્રમે 2-3 દિવસ રહો અને ગંગા સ્નાન કરો, અને કેવી અનુભૂતિ થાય છે એ તમારા જીવનમાં તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ જાય. એક વખત પણ ઋષિકેશની યાત્રા કરો અને આ બધો નજારો તમે જુઓ, તમારું અંતર ટાઢું થઈ જાય, હિલોળા લેવા માંડે. રોજ લાખો અને હજારોની સંખ્યામાં માણસો આ શાંતિનો અનુભવ અહીંયા લે છે.